Hello, my dear friends. Myself Jain Suryan. Today I want to teach you a story of a great lover. A lover means what? આપણે એક સામાન્ય રીતે એક વ્યાખ્યામાં બંધાઈ ગયા છે કે ફિલ્મોમાં જે છોકરો છોકરીને પ્રેમ કરે, હીરો હિરોઈનને પ્રેમ કરે ને હિરોઈન હીરોને પ્રેમ કરે, દેટ ઇઝ પ્રેમ ઓર લવ. પણ અહીંયા આપણે એક વસ્તુ જોઈશું કે દશરથ માંઝી નામનો એક વ્યક્તિ છે. ઇટ સીમ્સ ટુ મી દેટ ધીસ ઇઝ ધ રિયલ લવ સ્ટોરી, or you can say Dasharath Manji is not a name of a person but a symbol of love. પ્રેમ શું હોય, પ્રેમનું પ્રતીક નહીં, પ્રેમી શું કેવો હોય એ જાણવું હોય તો દશરથ માંઝીની સ્ટોરીને સમજવી જોઈએ, જે ખરેખર પ્રેમ શું છે. તો અહીંયા આપણે આજે એની શરૂઆત કરીએ મિત્રો. Dasharath Manji ran away from his home at a young age and worked at Dhanbad's coal mines. એક એવી વ્યક્તિ જે બાળપણમાં એનું ઘર છોડીને ચાલ્યો ગયો અને એના ઘરની દૂર એક ધનબાદ અને એક કોલસાની ખાણ હતી, તેમાં કામ કરતા હતા. He returned to his village, took up work and married Falguni Devi. જુઓ એની વાર્તા, એની સ્ટોરી, એનું જીવન કેવું છે તે. એ ગામમાં પાછા આવ્યા, ઉંમર થતાં લગ્ન લાયક ઉંમર થાય તો વ્યક્તિ પાછા આવ્યો અને પછી એણે ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. એક મહિલા, ફાલ્ગુની દેવીનું નામ. હવે શું થાય છે તે જુઓ. While crossing Gehlor hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. હવે આ ફાલ્ગુની દેવી જે છે તે એને દરરોજ ભોજન આપવા આવતી. તો રસ્તામાં એક ટેકરો આવતો હતો. એ ટેકરો એવો ખાડા ટેકરો, એટલો મોટો ને એવો કે એ ત્યાં એકવાર સ્લીપ થઈ ગઈ. હવે એ ગેહલોર હિલ્સને ક્રોસ કરવામાં એ સ્લીપ થઈ ગઈ અને એને બહુ ગંભીર ઈજા થઈ. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, and which eventually led to her death. હવે જુઓ કરમની કથણાઈ જુઓ કે દશરથ માંઝીની વાઈફ જે સ્લીપ થઈ ગઈ, ઇન્જરી થઈ, તો એને છે ને તાત્કાલિક હોસ્પિટલમાં કે દવાખાને લઈ નહીં જઈ શકાયું. કેમ નહીં જઈ શકાયું લઈ જઈ? કારણ કે સીધો એ ગામમાં જવાનો કોઈક રસ્તો નહીં હતો. તો સંજોગો વસાત એ મૃત્યુ પામી. હવે મૃત્યુ પામી તો શું થાય? Manji was deeply disturbed and that very night decided to carve a path through the Gehlor hills so that his village could have easier access to medical services. અને એ જ રાત્રે, જે રાત્રે ફાલ્ગુની દેવી એક્સપાયર્ડ થયા, તે જ રાત્રે એણે નક્કી કરી દીધું. શું નક્કી કર્યું? કે આજે એની વાઈફ એક્સપાયર થઈ ગઈ, એનું કારણ આ છે કે રસ્તો નહીં મળ્યો એને સીધો અને જલ્દીથી હોસ્પિટલ નહીં પહોંચી શકાયું. તો એણે નક્કી કર્યું, જો એનું કમિટમેન્ટ જુઓ તમે એની વાઈફ માટે, તો એણે નક્કી કર્યું કે આ પર્વત જે છે, આ ટેકરો છે, તેને ખોદી કાઢી અને એક રસ્તો બનાવી દઉં થ્રુ ધ ગેહલોર હિલ્સ સો દેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસ. અને કે જેથી એના ગામના લોકો સરળતાથી મેડિકલ ટ્રીટમેન્ટ વગેરે લઈ શકે અને મૃત્યુ નહીં થઈ જાય, ટૂંકમાં એ લોકો મરી નહીં જાય. તો એણે તે જ રાત્રે નક્કી કરી દીધું અને એનું કમિટમેન્ટ એટલું બધું સ્ટ્રોંગ છે કે એ કામ એણે બંધ નહીં કર્યું.
એને અનેક અડચણો પડી, અનેક મુશ્કેલીઓ આવી, બટ હિઝ કમિટમેન્ટ ટુ ડુ હિઝ જોબ, હિઝ કર્મા, હિયર યુ કેન સે, એણે એનું કર્મ, એનું કમિટમેન્ટ એટલું બધું મજબૂત, એનો વિલ પાવર એટલો બધો કે એનું કામ પૂર્ણ કરીને જ રહ્યો. પણ આગળ આપણે જોઈએ છીએ કે એણે એક કામ કેવું અને કેટલું કર્યું, કેવી રીતે કર્યું. તો મિત્રો, અહીંયા આપણે ફર્સ્ટ સ્ટેપ આપણે ભર્યું છે. સેકન્ડ સ્ટેપ અથવા બીજું સ્ટેપ આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.